अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु शरण कने धरो आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતું ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સટસ્થાન કશમ જાવીને હીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન ગણિત શ્રી ભગવતી માતના શરણમાં હો વંદન ગણિત नमो रेंटाणं नमो सिद्धणं नमो ऐरणं नमो वज्रणं नमो लोहिसव सावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहौ मंगलम केवले पंतो धमो मंगलम चत्तारि लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहौ लोगोत्तमा केवले पंतो धमो लोगोत्तमा चत्तारि शरण भजामि अरिहंते शरण भजामि सिद्धे शरण भजामि शाहौ शरण भजामि केवले पंतो धमो शरण भजामि ओम नमो अरिहंताणं આત્મસિદ્ધિ શાસ્ત્ર એને આપણે ગઈકાલે 68 નંબરના પદની વાત કરી હતી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય એ પલટાય, બારાદી વૈ ત્રણનું જ્ઞાન એકને થાય. તો એમાં છેલ્લે આગળ આપણે એક પદ જોયું હતું કે એમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો, કુમારીને શોક થયો, હૈયે રાજા મધ્યસ્થ રહ્યો, સ્યાદવાદ સમજી સમભાવમાં રહીએ. આપણે સોનાનું એક્ઝામ્પલ જે રીતે આપી છે નવી વહુનું ને એ જ પ્રમાણેનું આ ઉદાહરણ છે. કેમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો. કુમારને આનંદ થયો કેમ કે એ ઘટ ભાંગીને એનો મુગટ થયો, તો એ મુગટ પહેરવાથી કુમારને હર્ષ થયો. પરંતુ રાજકુમારી અથવા તો કુમારીને શોક થયો કેમ કે એનું ઘટ ભાંગ્યું સોનાનું. પરંતુ જે રાજા હતો તે મધ્યસ્થ રહ્યો, એ સમભાવમાં હતો. એને ન તો રાગ થયો ન તો દ્વેષ થયો. કેમ કે તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હતી કે સોનું તો સોના રૂપે જ રહ્યું છે, તેની પર્યાય પલટાણી છે. એ આખું અહીં સમજાવે છે. આમાં નિત્ય વસ્તુને જોનારો જે રાજા છે તે કેવો છે? રાગ દેશથી રહિત વિતરાગી છે. તે સુવર્ણનું સરંગપણું નિત્ય છે એમ જાણીને, તે સુવર્ણ જે છે તે તો જેમ છે તેમનું તેમ છે એનું નિત્યપણું જાણીને એને હર્ષ પણ નથી થતો, એને શોક પણ નથી થતો. તે કેવો રહેશે? સમભાવમાં રહેશે, મધ્યસ્થ ભાવમાં રહેશે. પરંતુ જે કુંવરી છે તેને સુવર્ણ ઘટની અવસ્થા ટરવાથી એને શોક થયો, અને જે કુંવર જે છે તે સુવર્ણના ઘટની અવસ્થા ટરીને મુગટ બન્યો, એ થવાથી એને આનંદ થયો. કેમ કે એની દ્રષ્ટિ ક્યાં હતી? બંનેની દ્રષ્ટિ પર્યાય ઉપર હતી.
એને સ્થૂળ પર્યાય દ્રષ્ટિ કીધી, કેમ કે એને ખોટી ગણતરી હતી, ખોટી માન્યતા હતી, એની દ્રષ્ટિ પર્યાય બુદ્ધિ ઉપર હતી. જે ક્ષણિક જે વસ્તુ છે તેના ઉપર તેની દ્રષ્ટિ હોવાને કારણે તેને ખોટી કહેવામાં આવી. તે એ પર્યાય બુદ્ધિને કારણે એ સુખ દુઃખ, હર્ષ શોક, ઇષ્ટપણું, અનિષ્ટપણું, ઠીકપણું, અઠીકપણું એ બધું એ માને છે. તેને કારણે એ જીવ કેવો હોય છે? દોષિત છે. અને એમ કહે છે અહીંયા કે જેમ ઘટના પરમાણુઓ ઘટ ભાંગીને અનેક રજકણપણે પડ્યા. ઘટના પરમાણુ, ખરેખર તો પૂતગલ શું છે? પરમાણુ છે. તે ઘટના પરમાણુઓ ઘટ ભાંગીને અનેક રજકણપણે પડ્યા. તેની અવસ્થા બદલાણી, તેની અવસ્થા મુગટના પરમાણુ રૂપે થઈ. તેમ એની અંદર અહીં તો વસ્તુ ક્યાં હતી કે તપાસ કરવાની કીધી હતી ને, કે ચેતનનો નાશ થાય તો ક્યાં જઈને ભરે? તો ચેતન કઈ વસ્તુમાં ભરવા યોગ્ય છે? પરંતુ એ તો કોઈ વસ્તુમાં ભરવા યોગ્ય નથી. આ પ્રકારે જો તું અનુભવ કરીને જોઈશ તો ચેતન કોઈમાં ભરવા યોગ્ય નથી, અથવા પર સ્વરૂપે તે અવસ્થા રૂપે નહીં પામવા યોગ્ય એવું ચેતનવત જને જણાશે. જો ચેતન ઘટના પરમાણુઓમાં અથવા તો સોનાના પરમાણુમાં ભરે તો સોનું કેવું બની જાય? ચેતન બની જાય. અને જે ચેતન છે તે અચેતન બની જાય. પરંતુ તે શક્ય નથી. તો કે તેનું પર સ્વરૂપે અવસ્થાંતર એટલે કે પર ચતુષ્યમાં તે પ્રવેશ ન કરી શકવાને કારણે એ કેવો રહેશે? પોતે પોતાની સત્તામાં નિત્ય ટકી રહેશે. તે પોતાના સ્વચતુષ્યની મર્યાદા છોડીને તે ક્યાંય બહાર પરિણમન કરી શકતો નથી. વસ્તુ પદાર્થ, દરેક વસ્તુ, દરેક પદાર્થ કેવી છે? દરેક પદાર્થ સ્વતંત્ર છે. દરેક વસ્તુ સ્વાધીન છે. તેને કોઈની સહાયની જરૂર નથી. તો કે વસ્તુ પદાર્થ સ્વતંત્ર છે. તેની જે અવસ્થા જે છે તે અવસ્થા તેની સ્વસત્તામાં, તેની સ્વસત્તા ક્યાં છે? પોતાના દ્રવ્યમાં, પોતાના ક્ષેત્રમાં, પોતાના કારમાં અને પોતાના ભાવમાં. તો કે તેની અવસ્થાનું તેની સ્વસત્તામાં ટકીને બદલવું થાય છે. પોતાના સ્વચતુષ્યમાં તે ટકીને બદલાય છે. પર વસ્તુ જે છે, સંયોગો આદિ જે છે, એ જે જણાઈ રહ્યા છે પોતાના સ્વભાવમાં, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં, એ જે પરજ્ઞ, જે જણાવવા યોગ્ય પદાર્થ જે જણાઈ રહ્યા છે તે જીવની અવસ્થા નથી, તે જીવની પર્યાય નથી. એ જે જણાઈ રહ્યા છે એ તો જ્ઞેય પદાર્થ છે, જણાવવા યોગ્ય પદાર્થ છે. તે આ જીવની અવસ્થા નથી, તે જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ કેવું છે? ચૈતન્ય છે. અને જડ પદાર્થનું લક્ષણ કેવું છે? અચેતન. તો બંનેના લક્ષણો કેવા છે? ભિન્ન ભિન્ન છે. બંનેના પ્રદેશો કેવા છે? ભિન્ન ભિન્ન છે. તો તે પુણ્ય પાપ પણ નથી. જે જીવ જે છે તે પુણ્ય પાપ પણ નથી. તે તો આશ્રવ તત્વ છે. તે પૂતગલ કીધા. તે સ્વરૂપે જીવ નથી, કેમ કે તે જીવનું લક્ષણ નથી. એ સિવાય મન, વાણી, દેહની ક્રિયા પણ નથી. તે પણ બધું શું થયું? દ્રવેન્દ્રિય થયું, જડ દ્રવેન્દ્રિય થયું. તેની ક્રિયા પણ ચેતન ભગવાન આત્મા નથી. પરંતુ જેની ક્ષેત્રાકાર દ્રષ્ટિ છે તેને બે દ્રવ્ય જુદા ભાસતા નથી. જેની દ્રષ્ટિ એક ક્ષેત્ર વગા ઉપર ટકેલી છે તેને આ બે દ્રવ્ય શરીર અને આત્મા, દેહ અને આત્મા તે જુદા ભાસતા નથી. માટે તે શું કરે છે? દેહને જ આત્મા માને છે. તે દેહમાં એકતા બુદ્ધિ કરે છે. તેથી એક ક્ષેત્રમાં દેહની ચેષ્ટા ઉપરથી, તેથી એક ક્ષેત્રે રહેલી દેહરૂપી પર્યાયની ચેષ્ટા ઉપરથી એને દેહાત્મ બુદ્ધિની ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે, દેહાધ્યાસ થઈ જાય છે. કેમ કે એક ક્ષેત્ર વગાએ જે દેહ સાથે સંબંધ છે તેમાં જે એકતા બુદ્ધિ કરે છે, કેમ કે દેહને જ આત્મા માનીને બેઠો છે. તે અનિત્ય વસ્તુને નિત્ય વસ્તુ માનીને બેઠો છે. એ તો પર્યાય છે. એ પર્યાયને જ તે નિત્ય વસ્તુ માનીને બેઠો છે. તેથી પોતાની અનિત્ય વસ્તુનો મિથ્યાભાસ થતા એને રાગ દ્વેષ થાય છે.
માટે અનિત્ય વસ્તુનો એને મિથ્યાભાસ થાય છે, એને કારણે રાગ થાય છે, એને કારણે દ્વેષ થાય છે, એને કારણે હર્ષ થાય છે, એને કારણે શોક થાય. આપણે ત્યાં પુત્રનો જન્મ થાય, કોઈ પણ નવી વ્યક્તિનો જન્મ થાય, પુત્ર હોય કે પુત્રી હોય, તો શું થાય? આનંદના સમાચારો આપણને મળે છે. અને જો વિયોગ થાય તો દુઃખ થાય છે. તો શું? કેમ? તો કે અનિત્ય વસ્તુનો મિથ્યાભાસ થયો છે, એને કારણે રાગ દ્વેષ થાય છે. માટે શિષ્યને નિત્યપણાની ખાતરી આપતા શ્રીમદ રાજચંદ્રજી કહે છે, આત્માની નિત્યતાના આપે કયા પ્રકાર, સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. શું કહે છે? આત્માની નિત્યતાના આપે કયા પ્રકાર, સંભવ તેનો થાય છે અંતર કરે વિચાર. આત્માની નિત્યતાના આપે જે બધા પ્રકાર મને બતાવ્યા, સંભવ તેનો થાય છે, હું મારા અંતર સ્વરૂપથી એને વિચાર કરીશ, ચિંતન કરીશ, મનન કરીશ, મંથન કરીશ. કેમ કે શિષ્ય પણ પાત્ર છે, એ બીજો નથી હોગે હોગે જે માની લે. હું પણ એને વિચાર કરીશ, અંતરથી તેને વિચાર કરીશ. આપે જે મને પ્રકાર બતાવ્યા એ હું શાંત મને, હર્ષિત મને, ચિત્ત મને તેને સાંભળીશ, તેને ચિંતન કરીશ, એનું વિચાર મનન મંથન કરીશ. તો શિષ્ય ગુરુને કહેશે, આત્માની આ નિત્યતાની તમે જે બધા મને પ્રકાર બતાવ્યા, જે બધી મને દલીલ કરી, એ ન્યાયનો નિર્ણય મને અંતર વિચારથી થઈ ગયો. હવે એ બધો નિર્ણય મેં અંતર વિચારથી મને થયો છે. આત્મા છે અને તે કેવો છે? નિત્ય છે. આત્મા છે, પહેલા તો એનું અસ્તિત્વ સ્વીકાર્યું, અને છે તો તે કેવો છે? તો કે તે નિત્ય છે, તેનો ક્યારે નાશ થતો નથી. તેવો નિર્ણય ટકાવી રાખીને હવે નવી દલીલ, નવી આશંકા શિષ્ય કરે છે ગુરુ પાસે. પહેલી વસ્તુ તો એને જે હતી શંકા, આત્મા છે કે નહીં, તો કે આત્મા છે, એનું અસ્તિત્વ સ્વીકાર્યું, એની નિત્યતાને સ્વીકારી. હવે એ નિર્ણયને ટકાવી રાખીને નવી આશંકા ઉત્પન્ન કરે છે. જ્ઞાન જાણવાની ના પાડતું નથી. જ્ઞાન ક્યારેય જાણવાની ના નથી પડતું. જાણવું એ દોષ નથી, એ તો એનો સ્વભાવ છે જ્ઞાનનો. એની અંદર બધી વસ્તુ જણાઈ જાય છે. સામેના પરદ્રવ્ય રૂપી જે પદાર્થો છે તેની અંદર પણ એક પ્રમેયત્વ નામનો ગુણ છે, જેને કારણે તે કોઈના ને કોઈના જ્ઞાનમાં તે જણાઈ જાય છે. તો જ્ઞાન જાણવાની ના પાડતું નથી. પોતાની શંકાઓને જાણનારો અને તે શંકાઓને ટાળીને, એ શંકાને જાણનારો અને તે શંકાઓને ટાળીને નિર્ણય કરતો પોતે સ્વયં. એ શંકાઓને ટાળીને નિર્ણય તો પોતે કરવાનો છે. ગુરુ તે શંકાનું સમાધાન કરે છે. તે શંકાની ટાળીને નિર્ણય સ્વયં કરીને પોતે આગળ વધે છે અને પોતાની અધિક વિચારણા, અધિક દલીલ શ્રી ગુરુ પાસે તે શિષ્ય રજૂ કરે છે. નાનામાં નાની વાત એને જે ઊભી થાય છે મનમાં, તે પણ તે ગુરુ પાસે કહે છે. નાનામાં નાની વાતને તે ગુરુને કહે છે, અને કદાચ ગુરુ એને ઠપકો આપે, એનાથી એને ઠપકો મળે, એને એનું અપમાન પણ થાય, તો એ શિષ્ય તે અપમાનને પણ સહી લેશે. કેમ કે એ શિષ્યનો વિનય ગુણ છે. ગુરુ પાસેથી ઠપકો મળે એ શિષ્યનો વિનય ગુણ છે, તે તેને સહન કરે છે. કેમ કે શ્રી ગુરુ શિષ્યનું અપમાન કરે, ઠપકો આપે, એ પણ ખરેખર તો શિષ્યના ભાગ્યની વાત છે. જેવી રીતે આપણે ઘરે છોકરાઓ તોફાન કરતા હોય તો એના મમ્મી પપ્પા એને ઠપકો આપે, વઢે, એને મારે પણ ખરા, વધારે પડતું તોફાન કરે, તો એ કોના હિત માટે છે? એ છોકરાઓના હિત માટે છે. તેવી રીતે શિષ્યને પોતાનું હિત જો કરવું હોય તો ગુરુ જે પણ ઠપકો આપે તે શિષ્યને સહન કરવું જોઈએ. એ શિષ્યનો વિનય ગુણ છે. શિષ્યનું અપમાન કરે અને ઠપકો આપે એ તો શિષ્યના ભાગ્યની વાત છે. જેમ માતા પોતાના બાળકને ઠપકો આપે તો તેનો ડંખ કે ખેદ બાળકને થતો નથી. એનો ડંખ ન થાય, એનો ખેદ નથી થતો. કેમ કે એમાં એનું હિત સમાયેલું છે. એવી જ રીતે જેવી રીતે માતા અને પુત્રનું જોયું, એવું જ ગુરુ અને શિષ્યની ભૂમિકામાં જાણવું. અહીંયા જે શિષ્ય છે તે ગયા કાળની શંકાનું આલોચન કરે છે. ગયા કાળમાં એને જે શંકા હતી એનું આલોચન ગુરુ પાસે કરે છે. શિષ્યએ જે નિર્ણય કર્યો, શિષ્યએ જે નિર્ણય કર્યો
તેને તે ભૂલી જાય તેમ નથી. શિષ્ય પણ એવો પાકો છે. એને જે નિર્ણય કર્યો કે આત્મા છે અને તેની નિત્યતાને પણ તે સ્વીકારી, તે ભૂલી જાય તેમ નથી. એમ એક એક ન્યાયની ચડિયાતી તે દલીલો કરીને સત સ્વરૂપને, ખરેખર તો હેતુ શું છે? સત સ્વરૂપને સમજવાનું. સત સ્વરૂપને પોતાની મનમાં જે શંકાઓ છે તે શંકાઓને દૂર કરીને જે પ્રમાણે વસ્તુ સ્વરૂપ છે તે પ્રકારે સમજવું, એ એનો હેતુ છે. એ હેતુ અને તે હેતુનું કારણ અને તેના ફળ થવારું કાર્ય તેને સમજવાનો શિષ્ય પ્રયત્ન કરે છે. માટે જેને પણ પોતાનું સાચું હિત કરવું છે તેને પ્રશ્ન કેમ કરવા, કેવી રીતે વિચાર કરવો, કેવી રીતે ચિંતન મનન મંથન કરવું, એની તૈયારી રાખવી અને સમજવાનો પુરુષાર્થ કરવો. કર્તા પદ સંબંધી શિષ્યની આશંકા. તો હવે જીવ કર્મનો કર્તા કેવી રીતે છે? જીવ કર્મનો કર્તા કેવી રીતે છે તે સમજવા માટે શિષ્ય શંકા રજૂ કરે છે. કર્મનો કર્તા જીવ છે કે નહીં? પહેલી વસ્તુ કહું, જયંતિભાઈ, અમિતાબેન, જીવ કર્મનો કર્તા છે કે નહીં? એટલે કર્મનો કર્તા છે કે નહીં? બરાબર, તમારી વાત, બંને ભિન્ન દ્રવ્ય છે, પણ તે કર્તા છે કે નહીં? બરાબર. કઈ અપેક્ષા લાગશે બંનેમાં? જો જીવને કર્મનો કર્તા પણ કહેવામાં આવે છે. કઈ અપેક્ષાએ? વ્યવહારની અપેક્ષાએ. કઈ અપેક્ષાએ? વ્યવહારની અપેક્ષાએ જીવ કર્મનો કર્તા કહેવામાં આવ્યો. પરંતુ નિશ્ચયને જીવ કર્મનો કર્તા નથી. જેમ તમે કીધું, કર્મ જે છે તે ભિન્ન દ્રવ્ય છે, જીવ જે છે તે ભિન્ન દ્રવ્ય છે. અને નિયમ શું કહે છે કે કારણ અને કાર્ય અર્થાત કર્તા અને કર્મ તે એક જ જગ્યાએ નિયમથી અભેદ હોય. જ્યાં કાર્ય થાય ત્યાં જ તે તેનું કર્તા હોય. તો કર્મ તો પૂતગલ દ્રવ્ય છે, તો તેનું કર્તા પૂતગલ દ્રવ્ય હોય, તેનું કર્તા જીવ ન હોય. આ કઈ દ્રષ્ટિ થઈ? શુદ્ધ નહીંની અથવા તો નિશ્ચય નહીંની દ્રષ્ટિ છે. પરંતુ વ્યવહાર નહીંની દ્રષ્ટિથી, ઉપચારથી તેને જીવને કર્મનો કર્તા કહેવામાં આવે છે. હવે એ વસ્તુને સમજે છે. જીવ કર્મનો કર્તા કેવી રીતે થાય છે એ સમજવા માટે શિષ્યએ શંકા રજૂ કરી. 71 નંબરનું પદ. કર્તા જીવન કર્મનો, કર્મ જ કર્તા કર્મ. કર્તા શિવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ. અથવા સહજ સ્વભાવ કા કર્મ જીવનો ધર્મ. કર્તા જીવનો કર્મનો. જીવ નિશ્ચયથી ક્યારે કર્મનો કર્તા ન થઈ શકે? તો કર્મ જ કરતા કર્મ, કર્મનો કરતા કર્મ છે. જૈન દર્શન એટલું બધું સ્વતંત્રતાની પરાકાષ્ઠા છે કે પર્યાયનો કરતા પર્યાય પોતે છે. પર્યાયનો કરતા તે ગુણ, એ પર્યાય જે ગુણની છે તે ગુણ પણ તેનો કરતા નથી. અને તે ગુણને ધરનાર ગુણી જે છે, જે સ્વભાવ, જે સ્વભાવવાન જે છે તે પણ તેનો કરતા નથી. શક્તિવાન પણ તેનો કરતા નથી. તો પર્યાયનો કરતા પર્યાય છે. પર્યાયનો કરતા પૂર્વ પર્યાયનો વ્યય પણ તેની કરતા નથી. તો જે વર્તમાન પર્યાય ઉત્પન્ન થઈ તે જ પર્યાય તેનો કરતા છે. તો તે પર્યાયના એના શ્રેષ્ઠ કારકોને કારણે તે ઉત્પન્ન થઈ છે. એ પર્યાયનો કરતા પણ એ પર્યાય ખુદ, એનું કર્મ એટલે કે એનું કાર્ય પણ ખુદ, એનું કરણ એટલે કે સાધન પણ ખુદ, એનું સંપ્રદાન, એનું અપાદાન અને અધિકરણ એટલે કે આધાર પણ ખુદ છે. તો આવી જૈન દર્શનની પરાકાષ્ઠા છે. પર્યાય પોતાની અંદર ઉત્પન્ન થતી પર્યાય, રાગદ્વેષાદી પર્યાય, નિર્મલ પર્યાય, એ પર્યાયનો કરતા પર્યાય છે. તે પર્યાયનો કરતા દ્રવ્ય નથી. આ પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ઠા. પરંતુ તે પર્યાય કોઈ બીજા પરદ્રવ્યની નથી, પણ તારા પોતાના સ્વદ્રવ્યની છે. તે અપેક્ષાએ કહેવામાં આવે કે તારી અંદર રાગદ્વેષાદી ઉત્પન્ન થાય તો એનો કરતા તું શું? અજ્ઞાન દશામાં તારી પોતાની ભૂલને કારણે, પરનું લક્ષ્ય થવાને કારણે રાગદ્વેષાદી ઉત્પન્ન થયા છે. તો તેને ટાળવાનો પ્રયત્ન પણ તારે ખુદે કરવો પડશે.
નહીંતર જીવ સ્વચ્છંદી બની જશે કે પર્યાયનો કરતા પર્યાય રાગદ્વેષ મેં નથી કર્યા, દ્રવ્ય તો શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, ત્રિકારી બંને, તો પર્યાયમાં અશુદ્ધતા છે ને એની પોતાની સ્વયંથી ઉત્પન્ન થઈ છે, તો જીવ સ્વચ્છંદી બની જશે. તો પર્યાયમાં રહેલી અલ્પજ્ઞતા ને પામરતાને નહીં સ્વીકારે, તો તારવાનો પુરુષાર્થ પણ નહીં થાય, તો એનું સંસારનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ રહેશે. ત્યારે તેને કહેવામાં આવે છે કે આજે તારી પર્યાયમાં રાગ દ્વેષાદી ઉત્પન્ન થાય કોઈ બીજા દ્રવ્યમાંથી નથી, એ તારી પોતાના દ્રવ્યની પર્યાય છે. ત્યાં તેને દ્રવ્યને તેનો કરતા ઉપચારથી કહેવામાં આવ્યો. પરાકાષ્ઠાની દ્રષ્ટિએ જો તો એ સમયે પર્યાય એવી જ ઉત્પન્ન થવાની હતી એની પોતાની ભાવ શક્તિને કારણે. તો લોકોને આ કરતા કર્મમાં ઘણી બધી તકલીફ પડે છે, કેમ કે ક્યાંક આવે કે જીવ જે છે તે રાગ દ્વેષનો કરતા છે, અને ક્યાંક કહેવામાં આવે કે જીવ અકર્તા છે. જીવને કર્મનો કરતા કહેવામાં શું દોષ આવે છે? જીવને જો કર્મનો કરતા કહે તો શું દોષ ઉત્પન્ન થાય, અને કઈ દ્રષ્ટિએ પાછો એને કરતા કહેવામાં આવે છે? બંને વસ્તુ સમજવું જરૂરી છે. આને જો યથાર્થપણે સમજી શકીએ તો ઘણા બધા પ્રશ્નોના ઉકેલ મળી શકે છે. તો શિષ્ય શું કહે છે? હે ગુરુ, આત્મા કર્મનો કરતા નથી. કર્મનો કરતા કર્મ લાગે છે મને તો કર્મનો, હવે તો એ પાત્ર થઈ ગયો હોય, એને આ વસ્તુ સ્વરૂપની એને થોડો ખ્યાલ આવી ગયો છે. તો કે આત્મા કર્મનો કરતા નથી. કર્મનો કરતા મને તો કર્મ લાગે છે, કેમ કે જીવ કેવું છે? અરૂપી છે. તો એ રૂપી પદાર્થનું કાર્ય કેવી રીતે કરી શકે? કર્મ જે છે, પૂતગલ જે છે તે રૂપી છે, અને આત્મા જે છે તે અરૂપી છે. જીવ અરૂપી છે, તો તે રૂપી પદાર્થનું કાર્ય કેવી રીતે કરી શકે? માટે મને તો કર્મનો કરતા કર્મ લાગે છે, આત્મા કર્મનો કરતા નથી. આમ શિષ્ય ગુરુને કહે છે. તો ગુરુ કહે છે, સમજાવે છે, કર્તાનું ઈષ્ટ તે કર્મ. જે દ્રવ્ય સ્વતંત્રપણે સ્વાધીનપણે પરિણમે તે કરતા, અને તે કરતા તે જ અહીંયા જ કાર્ય હોય છે. તો કર્તાનું ઈષ્ટ તે કર્મ એટલે કાર્ય. તો આત્માનું કાર્ય, આત્માનું કર્મ ત્રણ પ્રકારે છે. ત્રણ પ્રકારે આત્માનું કાર્ય બતાવ્યું છે. એક તો આત્માનો સ્વભાવ કેવો છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ. તો એક આત્માનો સ્વભાવ સ્વલક્ષણ કેવું છે? જ્ઞાન છે. તે જ્ઞાનમાં સુખ છે, એ જ્ઞાનમાં આનંદ છે, તે જ્ઞાનમાં સુખ છે. એમ રુચિ થતા તે જ્ઞાનની રુચિ વાળો જીવ, એમ રુચિ અંતરંગ રુચિ થતા એવું યથાર્થપણે સ્વીકારતા કે આત્માનું સ્વલક્ષણ જ્ઞાન છે, અને જ્ઞાનની સાથે આનંદ હોય એટલે કે જ્ઞાનમાં સુખ છે, એવી રુચિ થઈ. તે જ્ઞાનની રુચિ વાળો શું કરે છે? જ્ઞાનમાં તન્મય થઈને, એવી રુચિ વાળો જીવ જ્ઞાનની અંદર તન્મય થઈને જાણવા દેખવાનું કાર્ય કરે છે. પહેલું કાર્ય શું કીધું? આત્માનો સ્વભાવ કેવો છે? સ્વલક્ષણ શું છે? જ્ઞાન છે. એ લક્ષણથી લક્ષ્યની સિદ્ધિ થાય છે. પોતાના દરેક દ્રવ્યનું સિદ્ધિ શેનાથી થાય? લક્ષણથી થાય છે. તો આત્માનો સ્વભાવ કેવો? સ્વલક્ષણ જ્ઞાન છે. હવે એ જ્ઞાનમાં સુખ એટલે કે જ્ઞાનની સાથે આનંદ હોય. જો આનંદ ન આવે તો તે જ્ઞાન સમ્યક જ્ઞાન નથી. તો જ્ઞાનની સાથે આનંદ એટલે કે સુખ છે. એવી જ્યાં રુચિ થઈ એટલે યથાર્થપણું થયું. તો જ્ઞાનની રુચિ વાળો જીવ જ્ઞાનમાં તન્મય થઈને તે જ્ઞાન ક્રિયા એટલે કે જાણવા દેખવાની ક્રિયા કરે છે. તે બીજું કાંઈ જ કરતો નથી. તે જ્ઞાતા દ્રષ્ટા રહેશે, મધ્યસ્થ ભાવે રહેશે. પોતાનું કર્તૃત્વ એટલે કે પોતાની ફરજ, પોતાનું કર્તૃત્વ પોતાના જ્ઞાન ગુણની અવસ્થામાં છે. કયા જીવને? કર્તૃત્વ તો દરેક જીવને છે, પરંતુ જ્ઞાની જીવ છે તે તો ખાલી જાણવા દેખવાનું કાર્ય કરે, એને પણ રાગ દ્વેષ આદિ થાય, પરંતુ તેના અભિપ્રાયમાં તેને બરાબર વર્તે છે કે હું રાગ દ્વેષને કરતો નથી. તે ખાલી રાગ દ્વેષને જાણે છે. ત્યારે પણ તે સમયે પણ તે જલ કમલ ન્યાયવત છે. જલથી જે રીતે કમર જે છે તે ભિન્ન છે પોતાના વૃક્ષ સ્વભાવને કારણે, તેવી જ રીતે ત્યાં આત્મા ધર્મી જીવનો
રાગ દ્વેષ એને પણ ભૂમિકા અનુસાર થાય છે, ત્યારે પણ તે તેના સહજ ભેદ જ્ઞાનને કારણે વર્તતો હોવાને કારણે તે ત્યાંથી ભિન્ન હોય છે. કે એ તેનો માલિક થતો નથી, તે ખાલી તેનો જાણનાર હોય છે. એનું કર્તૃત્વ પોતાના જ્ઞાન ગુણની અવસ્થામાં છે. સમયસાર નાટકની અંદર બનારસી દાસીએ બતાવ્યું, કર્તા પરિણામી દ્રવ્ય, કર્તા પરિણામી દ્રવ્ય કર્મરૂપ પરિણામ, કર્તા પરિણામી દ્રવ્ય કર્મરૂપ પરિણામ, ક્રિયા પર્યાય કી ફેરવી, ક્રિયા પર્યાય કી ફેરની, વસ્તુ એક ત્રય નામ, વસ્તુ એક એના નામ ત્રણ, દ્રવ્ય ગુણ ને પર્યાય. કર્તા પરિણામી દ્રવ્ય કર્મરૂપ પરિણામ, ક્રિયા પર્યાય કી ફેરની, વસ્તુ એક ત્રય નામ. આ સમયસાર નાટકમાં આ વસ્તુ બતાવી. કર્તા તેને કહીએ કે જે સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે. ષષ્ઠકારકોનું આપણે જ્યારે વસ્તુ સમજ્યા હતા ને ત્યારે પહેલું જ કર્તા કોને કીધું? જે સ્વાધીનપણે સ્વતંત્રપણે પોતે પરિણમે તેને કર્તા કહેવામાં આવ્યો. તો કર્તા કે કોને કીધું? કે જે સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે. માટે શું કીધું? કર્તાનું ઈષ્ટ તે કર્મ, કર્તાનું ઈષ્ટ તે કર્મ એટલે કે કાર્ય. કર્તા વડે જે કાર્ય થયું, કર્તા વડે જે કાર્ય થયું તે તેનું કર્મ છે. કર્તા વડે જે કાર્ય થયું તે તેનું કર્મ છે. જ્ઞાનમાં જ્ઞાનનું કાર્ય છે, દર્શનમાં દર્શનનું કાર્ય છે, ચારિત્રમાં ચારિત્રનું કાર્ય છે. જ્યારે જ્ઞાનમાં જ્ઞાનનું કાર્ય છે એવી રુચિ થઈ તો ત્યાં ઈષ્ટ કર્મ થયું, તો ત્યાં એને અનુરૂપ કર્મ એ કાર્ય થયું. તો જ્ઞાનીનું ઈષ્ટ, જ્ઞાનીનું કાર્ય એટલે કે જ્ઞાન એટલે કે પોતાનું સાચું હિત. જ્ઞાનીનું કાર્ય શું થયું? પોતાનું સાચું હિત. અજ્ઞાનીનું કાર્ય શું થયું? બીજું જે ત્રણ કીધી ને આગળ આપણે શું વાત કરી? ત્રણ અવસ્થા છે. ગુરુ એમ કહે છે શું આગળ આવી? ત્રણ રીતે તેની અવસ્થા બતાવી. તો કે એ અવસ્થામાં ત્રણ પ્રકારે ક્રિયા કીધી. તો ત્રણ પ્રકારે જે ક્રિયા થાય છે તેની અંદર બીજી ક્રિયાની અંદર અજ્ઞાનીનું કાર્ય રાગ દ્વેષ છે. ત્રણ પ્રકારે વાત આવે છે. તો તે જીવનું લક્ષણ નથી. અજ્ઞાનીને એટલે કે આપણું કાર્ય શું છે? રાગ દ્વેષ છે. કેમ આપણને રાગ દ્વેષ થાય? સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા નથી, સ્વભાવને ભૂલી છીએ. જ્યાં સ્વમાં હમપણું કરવું જોઈએ, સ્વ તરફ દ્રષ્ટિ કરવી જોઈએ, જીવ રાજાને ઓળખવો જોઈએ, એના બદલે આપણે શું કરીશું? પર ઉપર દ્રષ્ટિ કરીશું, પરમાં ઠીકપણું કરીશું, પરમાં અઠીકપણું કરીશું. તો એને કારણે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. તો તે જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ કેમ નથી? એ જીવનો સ્વભાવ નથી. એનો સ્વભાવ કેમ નથી? કે તેનો અભાવ થાય છે. જીવ જ્યારે પૂર્ણ દશા પ્રાપ્ત કરે, એની પર્યાયમાં જ્યારે પૂર્ણતા પ્રગટ થાય ત્યારે ત્યાં રાગ દ્વેષ હોતા નથી. માટે તે અભાવથી હોય છે. તો સ્વભાવનો ક્યારેય અભાવ થાય નહીં. જો તે સ્વભાવ હોય તો જીવ ક્યારેય સિદ્ધ દશા મુક્ત દશાની પ્રાપ્તિ ન કરે. માટે તે જીવનું લક્ષણ નથી. ફરીવાર, જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં જીવ જ હોય. ફરીવાર, જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં જીવ જ હોય. પરંતુ જ્યાં જીવ હોય ત્યાં રાગ દ્વેષ હોય તે અને ન પણ હોય. ખ્યાલ આવ્યો કઈ રીતે વાત આવી? કેમ આ રીતે વાત કરી? બોલો. બરાબર, જવાબ તો બરાબર દીધો. મેં શું કીધું? જ્યાં જ્યાં રાગ દ્વેષ છે ત્યાં જીવ જ હોય. કેમ કે બાકીના પાંચ દ્રવ્યમાં કઈ આવું પૂતગલ થોડો રાગ દ્વેષ કરે છે. પૂતગલ રાગ દ્વેષ કરે છે, ધર્માસ્તિકા અધર્માસ્તિકાર આકાશ થોડો રાગ દ્વેષ કરે. તો રાગ દ્વેષ તો ક્યાં થાય? જીવમાં થાય. માટે જ્યાં રાગ દ્વેષ છે ત્યાં જીવ જ હોય. પરંતુ જ્યાં જીવ છે ત્યાં રાગ દ્વેષ હોય તે અને ન પણ હોય. તો સિદ્ધ દશામાં તો રાગ દ્વેષ નથી, અર્યંત દશામાં રાગ દ્વેષ નથી. તો જીવ તો છે. માટે આ બે વસ્તુ સમજવી કે જ્યાં રાગ દ્વેષ છે ત્યાં જીવ જ છે, જીવ જ હોય. અને જ્યાં જીવ છે ત્યાં રાગ દ્વેષ હોય તે અને ન પણ. જેવી રીતે
જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ જ હોય, ત્યાં અગ્નિ જ હોય, પરંતુ જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો હોય તે અને ન પણ હોય. એવી જ રીતે આ વસ્તુ છે. તો અજ્ઞાનીનું કાર્ય રાગદ્વેષ છે, તે જીવનું લક્ષણ નથી. રાગદ્વેષ પોતાનો સ્વભાવ નથી, એ તો પર્યાયનો વિભાવ સ્વભાવ છે. રાગદ્વેષ તે ત્રિકાર સ્વભાવ નથી, તે ક્ષણિક સ્વભાવ છે, પર્યાયનો વિભાવ સ્વભાવ છે. પણ પોતાના સ્વભાવની ભ્રાંતિથી, પોતાના સ્વભાવથી ચ્યુત થઈને, પોતે પોતાને ભૂલીને હું રાગદ્વેષ, હું પુણ્ય પાપ નો હું કરતા છું, એ અજ્ઞાનરૂપ રાગદ્વેષ જીવનું કાર્ય થયું. હું રાગ દ્વેષ કરું છું, હું પુણ્ય પાપ શુભાશુભ ભાવ કરું છું, હું પુણ્ય પાપનો કરતા છું, મેં શુભ ભાવ કર્યા, મેં અશુભ ભાવ કર્યા, હું રાગી, હું ક્રોધી. તો એ બધું અજ્ઞાનરૂપ રાગ દ્વેષ જીવનું કાર્ય થયું. તે રાગદ્વેષ આદિનું નિમિત્ત પામીને, તો રાગદ્વેષ શું થયું? ભાવ કર્મ થયું. તો એ રાગદ્વેષનું નિમિત્ત પામીને નવા પૂતગલ કર્મને એટલે નવા દ્રવ્ય કર્મની ધૂર એટલે કે ઝીણી ધૂર એટલે કે રજકણો એની સાથે આત્માના પ્રદેશો સાથે તે બંધન થયું. હવે એ પણ સમજવા જેવું છે. એ રાગદ્વેષ આદિ જે ઉત્પન્ન થયા તેનું નિમિત્ત પામીને એટલે કે ભાવ કર્મનું નિમિત્ત પામીને નવા પૂતગલ રૂપી જે દ્રવ્ય કર્મ છે તે દ્રવ્ય કર્મ આત્માના પ્રદેશ સાથે તે જોડાણા, પરંતુ તે જોડાણા પોતાની યોગ્યતાથી. એ ખાલી નિમિત્ત પામ્યા, રાગ દ્વેષનું નિમિત્ત પામ્યા. રાગ થયો માટે થયા એમ નથી. એ સમયે એ કર્મના પરમાણુની એવી જ યોગ્યતા હતી. એ સમયે કર્મના પરમાણુની દ્વેષ થયો ત્યારે કર્મના પરમાણુની એવી જ યોગ્યતા હતી, માટે નિમિત્ત શબ્દ મૂકો. જીવે જ્યાં રાગ દ્વેષ કર્યા, હવે અહીં પણ હવે વિશેષ સમજો. જીવે અહીં જ્યારે રાગ દ્વેષ કર્યા ત્યારે શું થયું? કેમ થયા એ રાગ દ્વેષ? તો પૂર્વે કરેલા જે કર્મનો જે સ્થિતિ બંધ, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, અનુભાગ બંધ જે થયો હતો, તે સમયે જે ભાવ કર્મના નિમિત્તે જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો ત્યારે જીવ જોડાઈ ગયો અંદર. તો એને એ પ્રકારે સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, પ્રકૃતિ બંધ પડ્યો, તો તે અત્યારે ઉદયમાં આવ્યો. એટલે દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા પૂર્વે કરેલા પરિણામોને આધીને. તો એ દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યા, તો એની અંદર પાછો જીવ જોડાઈ ગયો. એ જોડાણો એટલે રાગદ્વેષ થયા. એટલે કે જૂના દ્રવ્ય કર્મ એટલે કે જૂના ભાવ કર્મનું નિમિત્ત પામીને જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો તે અત્યારે ઉદયમાં આવતા, તો એ દ્રવ્ય કર્મનું નિમિત્ત પામીને ભાવ કર્મ થયા, રાગદ્વેષ આદિ થયા. હવે આ ભાવ કર્મનું નિમિત્ત પામીને નવા દ્રવ્ય કર્મનો બંધ થયો. તો ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને દ્રવ્ય કર્મ ભાવ કર્મ, આમ નિમિત્ત નિમિત્તિક સંબંધ તે સતત ચાલતો રહેશે. તો આ સાયકલને તોડ્યું હોય તો કેવી રીતે થશે? કેમ કે જૂનું દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યું, તો ભાવ કર્મ થયા, રાગદ્વેષ થયા. તો એ રાગદ્વેષને કારણે નવો દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. હવે નવો દ્રવ્ય કર્મનો બંધ પડ્યો એ જ્યારે ઉદયમાં આવશે પાછા રાગદ્વેષ થશે. તો જીવ ક્યારે મુક્ત દશાની પ્રાપ્તિ નહીં કરી શકે. તો તે ક્યારે થશે? આ સાયકલને તોડ્યું હોય તો કેવી રીતે થશે? આ સાયકલ જે છે એ સાયકલને તોડી હોય તો અત્યારે જે ઉદયમાં આવ્યો છે દ્રવ્ય કર્મ પૂર્વે કરેલા પરિણામોને આધીને, તો એ દ્રવ્ય કર્મ તે મારું સ્વરૂપ નથી. હું તેનાથી ભિન્ન જાતિનો છું, હું તેનાથી કજાત છું. મારી જાત તેનાથી ભિન્ન છે, તે મારાથી કેવી છે? કજાત છે. એ ચૈતન્યની જાત નથી, એ ચૈતન્યની છાપ એમાં પડતી નથી. તો એનાથી હું તદ્દન ભિન્ન છું, મારું સ્વરૂપ તેનાથી તદ્દન ભિન્ન છું. એવી રીતે એની અંદર ન જોડાવાથી રાગદ્વેષ આદિ ઉત્પન્ન નહીં થાય. પૂર્વે કરેલા પરિણામોને આધીને દ્રવ્ય કર્મ ઉદયમાં આવ્યા, સ્થિતિ પૂરી થઈ, નિજરા થઈને અકામ નિજરા થઈને તે ખરી જશે અર્થ વગરની. પરંતુ એમાં ન જોડાવાથી નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. તો નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે તો ઉદયમાં નહીં આવે, તો નવો ભાવ કર્મ નહીં થાય. તો એક સમય એવો આવશે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને જીવ પ્રાપ્ત કરશે. તો આ સાયકલ તોડવાની છે. અથવા તો બીજી રીતે આપણે વારંવાર ટાંકીનું એક્ઝામ્પલ પણ લઈશું. તો એક જે ટાંકી હોય એની અંદર 4 નર હોય,
તો એ ચારે નરનો ડાયામીટર નીચે પણ એક સરખો, ઉપરે પણ 4 નર, નીચે પણ 4 નર, તો બંને 8 નરનો ડાયામીટર એક સરખો. ઉપલા નરમાંથી પાણી આવે ટાંકીમાં, નીચલા નરમાંથી પાણી ખાલી થાય. હવે હું નીચેના નર ખોલું ટાંકી ખાલી કરવા, અને સાથે સાથે ઉપરના નર પણ ખોલું, તો ટાંકી ક્યારે ખાલી થશે? ક્યારેય ખાલી નહીં થાય. તો ટાંકીને ખાલી કરવા માટે મારે શું કરવું પડશે? ઉપલા નળને બંધ કરવા પડશે, નીચલા નળને ખોલે રાખવા પડશે, તો ટાંકી ખાલી થઈ જશે. એવી જ રીતે પૂર્વે કરેલા પરિણામોને આધીને દ્રવ્ય કર્મ જે અત્યારે ઉદયમાં આવ્યા એની સ્થિતિ પૂરી થતા તો અનુભાગ આપશે. તો એ અનુભાગ આપતી એટલે કે ફર આપશે એ વખતે એમાં નહીં જોડાવાનું, બસ એ ભેદ જ્ઞાન કરવાનું છે. આ મારું સ્વરૂપ નથી, અને એના માટે ક્યાંય જવાની પણ જરૂર નથી. એનો અર્થ એવો નથી કે મંદિરે ન જવું, પરંતુ તમે જે તે સ્તરે રહીને પણ ત્યાં ભેદ જ્ઞાન કરી શકો છો. સ્વચ્છંદી બનવાની વાત નથી, પરંતુ તમે ધંધાના સ્તરે, રસોડામાં તમે આ બેઠા બેઠા પણ આ ભેદ જ્ઞાન કરી શકો છો. કેમ? આ મારું સ્વરૂપ નથી, એમાં ન જોડાઓ. એમાં તમે કરતાપણું ન કરો, તો કરતાપણું ન થતા અજ્ઞાન દશામાં કરતાપણું જે કરી બેસી છીએ, અહમપણું જે પરમાં કરી બેસી છીએ, બસ ત્યાંથી નિવર્તો. તો અહીંયા ન થવાથી, તેની અંદર ન જોડાવાથી નવો દ્રવ્ય કર્મનો બંધ નહીં પડે. નવો દ્રવ્યની સ્થિતિ, પ્રદેશ, પ્રકૃતિ, અનુભાગ બંધ નહીં પડે. તો હવે બંધ જ નહીં પડ્યો તો ઉદયમાં નહીં આવે. બસ આ પ્રકારે આખી સાયકલ છે, એ સાયકલને તોડવાની છે. તો અહીં એ બતાવે છે બીજી ક્રિયા કે રાગદ્વેષ આદિનું નિમિત્ત પામીને નવા પૂતગલ કર્મ આત્માના પ્રદેશો સાથે એનું બંધન થાય છે. એ બંધન થાય છે નિમિત્ત પામીને, થાય છે એ કર્મની યોગ્યતાથી. ત્રીજું, એ જડ કર્મ અને દેહાદિના કરતાપણાનું જીવ ઉપર આરોપણ કરવામાં આવે છે. એ જડ કર્મ અને દેહ આદિ એટલે કે મન, વાણી, દેહ આદિના કરતાપણાનું જીવ ઉપર આરોપણ કરવામાં, જીવ તેનો કરતા છે એવું ઉપચારથી કહેવામાં આવે છે, આરોપ દેવામાં આવે છે. એટલે કે અસદભૂત વ્યવહારથી. સદભૂત નહીં આવે, શું આવશે? અસદભૂત વ્યવહારથી, એટલે કે ઉપલક દ્રષ્ટિથી, એટલે કે ઉપર ઉપરની દ્રષ્ટિથી, ઉપચારથી દેહ, મન, વાણી આદિ જડ કર્મનો કરતા જીવને કહેવામાં આવે છે. કઈ દ્રષ્ટિથી કીધું? વ્યવહારની દ્રષ્ટિથી. એના ભેદમાં ગયા, અસદભૂત વ્યવહારની. હજી એના પ્રભેદમાં પણ જઈ શકી. તો એની અંદર શું આવશે? પ્રભેદની અંદર અસદભૂતના બે ભેદ છે, ઉપચરિત અને અનુપચરિત. બોલો. કયો અસદભૂત વ્યવહાર? અહીં તો આપણે ભેદની અંદર જ અટકા, પરંતુ પ્રભેદે આપણે તો નહીં, ચાલી ગયું છે. ફરીવાર જળ કર્મ, બોલો જયંતિબેન, બોલો. કેમ ઉપચરિત? અહીં કોની વાત છે? શરીર સંબંધી છે. દેહ, મન, વાણી, પહેલો શબ્દ થી આવ્યો, તે બધું તો શેનાથી આવશે? અનુપચરિત અસદભૂત વ્યવહાર. નજીક એક ડાયરેક્ટ સંબંધ છે. પછી શરીર સંબંધી સંબંધ, અહીંયા ઉપચરિત. કોઈ સ્ત્રી, પુત્ર, મકાન, નગર, ધંધા આદિ. હું ધંધો કરું છું, મારે કારણે ધંધો હાલે, એ બધું શેમાં થશે? ઉપચરિત અસદભૂત. અત્યારે એની વાત તો છે જ નહીં, એ તો બધું બહાર રાખ્યું છે. પરંતુ દેહ, મન, વાણી આદિ જડ કર્મનો કરતા જીવને કહેવામાં આવ્યો. અહીં શંકા ઉત્પન્ન થાય, કર્મ થાય છે પણ જીવ પદ્રવ્યનો કરતા હોય એમ લાગતું નથી. એ શિષ્ય શંકા રજૂ કરે છે. શિષ્ય શું કહે છે? જીવ જો પૂતગલનો કરતા હોય તો તે જીવનો સ્વભાવ થઈ જાય, એ જીવનો નીચ ગુણ થઈ જાય. જો જીવ પૂતગલનો, કર્મરૂપી પૂતગલનો જો કરતા હોય તો તે જીવનો સ્વભાવ થઈ જાય. કેમ કે કર્તા અને કાર્ય તો એક જગ્યાએ નિયમથી હોય છે. માટે જીવ જે છે તે કર્મનો એટલે કે રજકણોનો કરતા નથી. જો જીવને તેનો કરતા કહેશું તો તે જડનો ધર્મ કેવો થઈ જશે? ચેતનપણાને પામી જશે, ચેતનત્વને પામી જશે, જીવત્વને પામી જશે.
પણ અહીં કહે છે આત્માને રાગ દ્વેષનું નિમિત્ત જે જડ કર્મ, આત્માને રાગ દ્વેષનું નિમિત્ત છે, એ નિમિત્ત જે જડ કર્મ તેના ઉદય વખતે, એ જડ કર્મ તેના ઉદય વખતે રાગ દ્વેષનું નિમિત્ત, એ નિમિત્તને કારણે એ જડ કર્મ બંધાણા, એ જડ કર્મના ઉદય વખતે જીવ પોતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલીને, સ્વમાં અહમપણું સ્થાપિત કરવાનું ભૂલીને પોતાના સ્વભાવથી ચ્યુત થવાને કારણે તે રાગ દ્વેષ આદિ શુભ અશુભ પરિણામને કરે છે. પુણ્ય પાપ આદિ એ પરિણામને કરે ને હું કરતા છું એમ અજ્ઞાન દ્રષ્ટિ વડે તે માને છે. નહીં પણ માન્યતામાં પડ્યું છે. અજ્ઞાન દ્રષ્ટિ વડે તે માને છે તો જીવને નાનાવર્ણીય આદિ 8 કર્મ એટલે કે 4 ઘાતી અને 4 અઘાતી તથા દેહ આદિ નો કર્મ એટલે દ્રવ્ય કર્મ અને નો કર્મ નો અસદભૂત વ્યવહારથી કરતા કહેવામાં આવ્યો. જીવને દ્રવ્ય કર્મનો અને નો કર્મનો અસદભૂત વ્યવહારથી કરતા કહેવામાં આવ્યો. તો જીવ 3 પ્રકારે કરતા થઈ શકે. 3 પ્રકારમાં પહેલો પ્રકાર શું? પોતાના અશુદ્ધ ઉપાદાન વડે, પોતાના અશુદ્ધ ઉપાદાન. હવે અહીં સમજવું, અશુદ્ધ ઉપાદાન એટલે પર્યાયની અશુદ્ધતા. ઉપાદાન એટલે દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ છે, પરંતુ પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કીધું. અશુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ આપણે નિશ્ચયનીના 4 ભેદ જોયા હતા. મુખ્યત્વે 2 ભેદ, અશુદ્ધ નિશ્ચયની, શુદ્ધ નિશ્ચયની. અશુદ્ધ નિશ્ચયની 1, બીજું શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ, એક દેશ, સાક્ષાત અને પરમ શુદ્ધ નિશ્ચયની. તેની અંદર એક દેશ, એની અંદર અશુદ્ધ નિશ્ચયનીમાં પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કહેવું. તો એ અપેક્ષાએ પોતાના અશુદ્ધ ઉપાદાન, એટલે અહીં ઉપાદાન એ પર્યાયની અપેક્ષા, પોતાની પર્યાયની અશુદ્ધતા, તો અશુદ્ધ ઉપાદાન વડે પોતાની મલિન અવસ્થાનો એટલે કે શુભાશુભ પરિણામનો તે કરતા છે. શુભાશુભ પરિણામનો તે કરતા છે. આ પહેલી અપેક્ષાએ જીવને તેનો કરતા કહેવામાં આવ્યો. અજ્ઞાન દશામાં તેને તેનો કરતા કહેવામાં આવ્યો. બીજું, શુદ્ધ દ્રષ્ટિ વડે એટલે કે નિશ્ચયની દ્રષ્ટિ વડે શુદ્ધ જ્ઞાનનો કરતા છે. તે શુદ્ધ જ્ઞાનનો કરતા છે, પોતાના સ્વભાવનો તે કરતા છે. ત્રીજું, જીવના રાગદ્વેષ આદિ જે પરિણામ નવા કર્મનું નિમિત્ત હોવાથી, જે જીવના રાગદ્વેષ આદિ પરિણામ તે નવા દ્રવ્ય કર્મનું નિમિત્ત હોવાથી આત્મા ઉપલક દ્રષ્ટિએ, ઉપચાર દ્રષ્ટિએ તે કર્મનો કરતા છે. જીવના રાગદ્વેષ આદિ પરિણામ, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગદ્વેષ આદિ પરિણામ નવા કર્મનું નિમિત્ત હોવાને કારણે, એને કારણે નવા દ્રવ્ય કર્મ બંધાય છે. તો એ નિમિત્ત હોવાથી આત્મા ઉપલક દ્રષ્ટિએ કર્મનો પણ કરતા છે. તો આત્મા ઉપર પોતાની જાતથી વિરુદ્ધ જાતનું, વિજાતિનું એના ઉપર આવરણ છે. તે જડ કર્મ આત્માનું કાર્ય છે. એ જડ કર્મ તે આત્માનું કાર્ય. આત્મા કારણ અને કાર્ય કોણ? જડ કર્મ. એમ નિમિત્ત અને ઉપચાર દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે. ઉપચાર દ્રષ્ટિથી કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં તેમ નથી. ઉપચાર દ્રષ્ટિથી કહેવાય કે જડ કર્મ આત્માનું કાર્ય છે. જીવે ક્રોધ કરતા જે કર્મ બંધન થયું, આપણને ગુસ્સો આવ્યો અને જે કર્મ બંધન થયું તેનો વિપાક થતા એટલે કે તેનો ઉદય આવતા, આપણે પૂર્વે ક્રોધ કર્યો પૂર્વની પર્યાયમાં, એને કારણે કર્મ બંધન થયું અને નો જોડાણ હોય તરત સ્થિતિ પૂરી થતા ઉદયમાં પણ આવે તો એનો વિપાક થતા એટલે કર્મની ઉદયરૂપ અવસ્થા ઉત્પન્ન થતા એની અંદર પાછો જીવ જો ક્રોધ કરે તો તેને નિમિત્ત કહેવામાં આવ્યું. મેં આગળ સમજાવ્યું, દ્રવ્ય કર્મ ભાવ કર્મનું, ભાવ કર્મ દ્રવ્ય કર્મનું, એ સંબંધ ચાલુ ને ચાલુ જીવનો રહેશે. તો અહીં 71 નંબરની ગાથામાં શિષ્યની ત્રીજા પદની શંકા છે કે આત્મા પોતાથી ભિન્ન એવા જડ કર્મનો કરતા કેમ થઈ શકે? આત્મા પોતાથી ભિન્ન એવો જે જડ કર્મ છે એનો કરતા કેવી રીતે થઈ શકે? એ જડ તો એની મેરે જ થયા કરે છે. દરેક દ્રવ્ય પોતે સ્વતંત્ર રૂપે પરિણમન થઈ રહ્યું છે. એ જડ પણ પોતાની મેરે જ થયા કરે છે. આત્માને એનો કરતા કેવી રીતે કહેવામાં આવે? આત્માએ આવી ઉપાધિ શા માટે કરવી પડે?
મને તો આત્મા કેવો અકર્તા જ લાગે છે. આ શિષ્ય કહે છે મને તો આત્મા કેવો લાગે છે? અકર્તા લાગે છે. કર્મ તો અનાદિનું ચાલ્યું આવે છે. અનાદિથી કામ ભોગ બંધનની કરતા એવા છે. કર્મ તો અનાદિનું ચાલ્યું આવે છે. એનું કાર્ય એની મેરે થયા જ કરે છે. એના કાર્યમાં હસ્તક્ષેપ જીવ કરી શકતો નથી. એનું કાર્ય એની મેરે થયા કરે છે. આત્માની ઈચ્છા વિના સહજ થયા કરે છે. આત્માની ઈચ્છા વિના એના પણ આપણે 2 એક્ઝામ્પલ જોયા હતા. કેમ કે આપણી ઈચ્છા મુજબ કોઈ પરિણામન થતું નથી. કેમ કે શરીર સાથે એક સાથે સીધો સંબંધ છે આપણને એક ક્ષેત્ર વગર. એની સાથે એકત્વ બુદ્ધિ છે સૌથી વધારે જે પર્યાય મિલી છે એમાં. તો કોઈ જીવને ઈચ્છા થાય હાથ પગ હલાવવાની, પરંતુ એને જો પેરેલિસિસ થયો હોય તો તે હાથ પગ હલાવી શકતો નથી. કેમ કે તે સમયે તે પરમાણુની ગતિ થવાની લાયકાત જ નહોતી. અને ત્યાં નિમિત્ત કોણ છે? અધર્માસ્તિકાય. ત્યાં નિમિત્ત અધર્માસ્તિકાય છે. જીવ નથી. એની ઈચ્છા જે છે પરંતુ તે નથી. પરમાણુ ગતિ નહીં કરી શકે કેમ કે એને ગતિ કરવાની લાયકાત જ નથી. અને કોઈ જીવ પાર્કિન્સથી પીડાતો હોય તો એની ઈચ્છા કેવી હોય કે મારા હાથ પગ ન હલે, છતાં એના હાથ પગ ધ્રુજે છે. તો એ સમયે પરમાણુની ગતિ થવાની લાયકાત છે તો ત્યાં ધર્માસ્તિકાય નિમિત્ત રૂપે છે. તો આત્માની ઈચ્છા વિના જ સહજ બધું થયા કરે છે. આમ અનેક પ્રકારે શિષ્યનું મંથન અંદર ચાલુ છે અને પોતાને અંતરંગ સમાધાન ગુરુ પાસે કરવું છે. માટે આ દલીલ પ્રશ્ન તે રજૂ કરે છે. અહીં શિષ્ય શું કહે છે? પુણ્ય, પાપ, દેહ, મન, વાણી, રાગ, દ્વેષ વગેરે જો જીવનું કાર્ય હોય તો તે જીવનું ઠરે. વગેરે કાર્ય જો જીવનું હોય તો તે જીવનું ઠરે. અને એમ જો ઠરે તો જીવ ક્યારેય નિવૃત્ત ન થઈ શકે, એટલે કે સિદ્ધ દશાની પ્રાપ્તિ ન કરી શકે. જો તે જીવનું જ કાર્ય હોય તો જીવ તેનાથી ક્યારેય અલિપ્ત ન થઈ શકે, તે ક્યારેય નિવૃત્ત ન થાય, એટલે કે સિદ્ધ દશાને પ્રાપ્ત ન કરી શકે. શિષ્ય આત્માના અબંધપણાના બીજા કારણો પણ અહીં રજૂ કરે છે 72 નંબરના પદમાં. આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ. શું કહે છે? આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ, અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ. આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ કેવો છે? સદા શુદ્ધ છે. અને વર્તમાન અવસ્થાએ પણ કેવો છે? શુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિએ આત્મા ત્રિકારી શુદ્ધ છે. વર્તમાન અવસ્થામાં પણ તે આત્મા તો ઉપાદાન તો શુદ્ધ જ છે. પરંતુ એક બીજો મત એવો પણ છે વર્તમાન અવસ્થાએ પણ શુદ્ધ છે. એવો એક સદાશિવ નામનો મત છે. જે ઘણા બધા મતો છે ને એમાં એક સદાશિવ નામનો મત છે. આપણે તો દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ કહીશું. અત્યારે આપણી સંસાર દશામાં દ્રવ્ય દ્રષ્ટિએ અત્યારે પણ શુદ્ધ છે, પરંતુ વર્તમાન અવસ્થાએ તે અશુદ્ધ છે. એટલે પર્યાયમાં અશુદ્ધતા છે. પરંતુ એક એવો મત પણ છે કે વર્તમાન અવસ્થાએ પણ એટલે અવસ્થામાં પણ શુદ્ધ છે. તો આત્મા દ્રવ્ય સદાશિવ રૂપ છે, પણ જ્યારે વર્તમાનમાં મલિનતા એ જે ઉપાધિ છે એ પુરુષાર્થ વડે તારે ત્યારે તેને શિવરૂપ દશા પ્રગટે. પોતાની વર્તમાનમાં જે અશુદ્ધતા છે તે પોતાના સસન્મુખ પુરુષાર્થ વડે, પોતાના અપ્રતિમ પુરુષાર્થ વડે, પોતાની દ્રવ્ય દ્રષ્ટિ વડે તે તારે ત્યારે તેને સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય. તારે એમ કહેવું એ વ્યવહારનું કથન છે. જીવ તારી નથી શકતો. પોતાના સ્વભાવનું લક્ષ્ય કરે ત્યારે રાગ દ્વેષાદી ભાવો ઉત્પન્ન થતા, એટલે મલિન અવસ્થા ઉત્પન્ન થતી, એને ટાયરો એમ કહેવામાં આવે છે. સદાશિવ મતવાળા એકાંત નિશ્ચયાભાસી છે. સદાશિવ મત જે છે ને કે વર્તમાન અવસ્થાએ પણ શુદ્ધ છે. વર્તમાન અવસ્થાએ શુદ્ધ ખરો પણ દ્રવ્ય દ્રષ્ટિએ, પરંતુ એ તો એમ માને છે કે વર્તમાન અવસ્થાએ પણ શુદ્ધ છે. તો એ સદાશિવ મત જે છે તે એકાંત નિશ્ચયાભાસી છે. વર્તમાન રાગદશાનો, વર્તમાનમાં અત્યારે રાગદશા છે, વર્તમાનમાં અત્યારે વિકારી પરિણામો છે, એ વ્યવહારથી પણ જીવ કરતા નથી એમ માનીએ તો પછી આ સંસાર કોનો? નિશ્ચયથી તો નથી, એ વાત તો 100% સાચી, પણ વ્યવહારથી પણ જો જીવ તેનો કરતા નથી, જો એવું માની તો પછી આ સંસાર કોનો છે? તારો પોતાનો જ સંસાર. તારી
પોતાની જ અશુદ્ધ પર્યાય છે. એ માનવું પડશે. એ માનીશ તો ટાળવાનો પ્રયત્ન કરીશ. પરંતુ જો તું અત્યારે પણ રાગ દશાનો વ્યવહારથી પણ જો તું એનો કરતા નહીં માન, તો તારવાનો પુરુષાર્થ પણ કેવી રીતે કરીશ? તો આ સંસાર કોનો? માટે અહીં કહે છે, બીજી શંકામાં કેવું છે, કર્તાનું ઈષ્ટ તે કર્મ છે, અને આ કર્મની ઉપાધિ જીવને ગોઠતી નથી. માટે આ સૃષ્ટિ, આ કર્તાનું ઈષ્ટ કોણ છે? કર્મ છે, કાર્ય છે, અને એ કર્મની એટલે કાર્યની ઉપાધિ જીવને અનુકૂળ નથી લાગતી. માટે શું કહે છે? આ સૃષ્ટિ, આ 8 કર્મ, આ દેહાદિનું બધું કાર્ય કરવાની પ્રેરણા કોઈક એક ત્રીજી શક્તિ છે, ઈશ્વર, એ બધું સંચાલન કરે છે. એવો પણ એક મત છે. શું કહે છે? અને જીવ એવું માને પણ છે કે આ સૃષ્ટિ, 8 કર્મ, દેહાદિનું કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, અને ઈશ્વરની ઈચ્છાથી તે કર્મ હોવાથી જીવ તે કર્મથી અબંધ છે. એ ઈશ્વરની ઈચ્છાને કારણે કર્મ ઉત્પન્ન થાય છે, કર્મ થાય છે, માટે ઉદયમાં આવે છે. માટે જીવ તો કર્મથી કેવો છે? અબદ્ધ છે. પુણ્ય પાપ આપણા હાથની વાત નથી. એ તો ઈશ્વરની મરજી હોય તો પુણ્ય કરાવે, ઈશ્વરની ઈચ્છા હોય તો પાપ કરાવે, અને ઈશ્વરની ઈચ્છા હોય તો મોક્ષ કરાવે. ઈશ્વરની ઈચ્છા હોય તો શુભ ભાવ કરાવે, ઈશ્વરની ઈચ્છા હોય તો અશુભ ભાવ કરાવે, અને ઈશ્વરની ઈચ્છા હોય તો શુદ્ધ ભાવ કરાવે. આ પ્રમાણે શિષ્યએ શંકા કરી, પણ તેનો ખુલાસો ટૂંકમાં કેવી રીતે આપે? એમ જો હોય તો આત્માને આત્મા કંઈ રહ્યું નહીં, તો આત્મા પરાધીન થઈ ગયો. દરેક અદ્રવ્ય સ્વતંત્ર સ્વાધીન છે. કોઈ દ્રવ્ય પરાધીન નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી. તો પછી આપણી દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. તો આપણી પર્યાય વર્તમાન પર્યાય આપણી વર્તમાન પર્યાયથી જ આપણું દ્રવ્ય યુક્ત છે. તો આપણી પર્યાયને કોઈ થોડો ફેરવી શકે. તો તે પરાધીન બની ગયો. ઈશ્વર તો પોતે જ ચૈતન્ય ભગવાન જે છે તેને જાણનારો છે. તેને ભૂલીને તે ઈશ્વરને ઉપાધિવાળો ભગવાન આત્મા જે ચૈતન્ય એટલે કે ઈશ્વર જે કહે છે એ પણ કેવા છે? ભગવાન આત્મા છે. એ પોતાના આત્માની અંદર મસ્ત છે, એની અંદર લીન છે. હવે તે ચૈતન્ય ભગવાનને જાણનારો છે. એ પોતાના સ્વરૂપને ભૂલીને ઈશ્વરને ઉપાધિવાળો માનવો, એ ઈશ્વર કંઈક કરે, ભક્તોની ભેડ ભાંગવા માટે તે સૃષ્ટિ ઉપર જન્મ લે, તો એ બધું વૃથા વચન છે. જે જીવ રાગ, દ્વેષ, અજ્ઞાન અને ઈચ્છા રહિત થયો તે ઈશ્વર છે. ઈશ્વર કોને કીધો? ક્યાં જીવને કીધો? જે રાગ દ્વેષથી રહિત છે. નહીં તો રાગી થાય ને, એને એના ભક્તો પ્રત્યે રાગ આવે, અને એની જે નિંદા કરવા પ્રત્યે દ્વેષ થાય. તો સંભાવ કેવી રીતે થાય? તો કે જે જીવ રાગ દ્વેષથી રહિત છે, જે જીવ અજ્ઞાનતાથી રહિત એટલે કે પૂર્ણ દશા જેને પ્રાપ્ત કરી છે, અને જે જીવ ઈચ્છાથી રહિત છે, ઈચ્છાને જેને આવતું અટકાયું છે, જેને આપણે તપ કીધું, એ ઈચ્છા રહિત જે છે તે ઈશ્વર છે. હવે તેને ઉપાધિવાળો માનવો કે તે પુણ્ય કરાવે, તે પાપ કરાવે, તે મોક્ષ કરાવે, તો એક બીજા દ્રવ્યના હાથમાં સત્તા સોંપી દીધી. તો તે મહા અજ્ઞાન છે. તો અહીં શિષ્ય કહે છે, આત્મા તો કેવો સદાય પવિત્ર છે, અબંધ છે. એની પ્રકૃતિનો બંધ એની મેરે થયા કરે છે. જો તેમ ન હોય તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે. માટે ઈશ્વરની ઈચ્છા મુજબ બંધ અને મોક્ષ થાય છે. પણ ખરેખર જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધા જીવોનો બંધ, મોક્ષ આદિ થતા હોય, એનો કરતા ઈશ્વર હોય, તો આજ સુધી ઈશ્વરે આવી ક્રૂરતા શું કામ રાખી? તો ક્યારના બધા જીવોને મોક્ષ પમાડી દીધા હોય. ઈશ્વર તો કેવો છે? ખરેખર પૂર્ણ, પવિત્ર, કૃતકૃત્ય, ઈચ્છાથી રહિત, સર્વજ્ઞ ભગવાન છે. તે નિર્મળ છે, નિરુપાધિક છે, તે દેહથી રહિત છે, અશરીરી છે. તે પોતાની સ્વાધીનતા છોડીને પરાધીનતાવાળી ઉપાધિમાં એ પ્રસરણ કરે તે સંભવ નથી. માટે શિષ્યની શંકાનો ખુલાસો આગળની 72 નંબરની ગાથામાં જે વાત આવી તેને 73 નંબરની ગાથામાં આગળ સમજાવશે. માટે મોક્ષ ઉપાયનું કોઈનો હેતુ જણાય, કર્મ તણું કરતાપણું કાને જાય. શિષ્ય કહે છે મોક્ષના ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી. માટે મોક્ષ ઉપાયનું
કોઈનો હેતુ જણાય, કર્મ તણું કરતાપણું કાને કાને જાય. તો શિષ્ય શું કહે છે? બંધ, મોક્ષ, પુણ્ય, પાપ, કરવું ન કરવું વગેરે ઉપદેશનો કઈ હેતુ જણાતો નથી. કારણ કે મેં જે કારણો કીધા એ કારણોથી આત્મા તો કાંઈ જ કરતો નથી. આત્મા તો કુટસ્થ છે. તો પછી તેને બંધ મોક્ષ થવાનો હેતુ જ ક્યાં રહ્યો? એટલે રાગ, દ્વેષ, ઈચ્છા, અનિચ્છા વગેરે કાંઈ પણ કાર્ય આત્મા તો કરી શકતો નથી. હું રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, શુભાશુભ અભાવનો કરતા નથી. તેથી કઈ પુરુષાર્થ કે મોક્ષનો ઉપાય હું જાતે કરી શકું એમ નથી. અને જો જીવને કર્મનો કરતા પણ હોય તો એ એનો સ્વભાવ થયો, અને તે ક્યારે મટવા યોગ્ય નથી, કેમ કે સ્વભાવનો ક્યારેય અભાવ નથી થતો. તેનો એ શંકાનો જે ઉત્તર આપણે આવતા બુધવારે સમજશું. તો આપણે પણ અજ્ઞાન દશામાં આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ, દ્વેષ આદિ ભાવોના આપણે કરતા છીએ, કોઈ બીજું ઉપદ્રવ્ય તેનો કરતા નથી. તો એ અલ્પજ્ઞતાને, એ પામરતાને આપણે સ્વીકારીને એને ટાળવા માટે સ્વસન્મુખ પુરુષાર્થ કરીને આપણી પર્યાયમાં ઉત્પન્ન થતી જે મલિનતા છે તે મલિનતાને ટાળીને શીઘ્રને શીઘ્ર નિર્મળ દશા પ્રગટ કરી અને શાદી આનંદકાર સુધી આત્માના અસંખ્ય પ્રદેશે આપણે પણ અવ્યાબાદ સુખનો ભોગવટો શીઘ્રને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો અયરણમ, નમો અવજણમ, નમો લોહિષ્ઠવ શ્રાવણમ. ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લુગટમાં હરિયંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધર્મો લુગટમાં. ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમપૂજ્ય પરમુપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.